સમાચારમાં વાત કરીએ કચ્છ જિલ્લાની તો ગુજરાતમાં અવારનવાર ચોરી અને લૂંટની ઘટના સામે આવતી હોય છે ત્યારે કચ્છના અંજાર નામેકપર નજીક લૂંટની ઘટના બની હતી। સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જ્યાં પોલીસ તપાસમાં અનેક મોટા ઘટસ્ફોટ થયા છે। તપાસમાં સામે આવ્યું છે કે ફરિયાદીએ ખોટી લૂંટની ઘટના ઉપજાવી પોલીસને ગેરમાર્ગે દોરી હતી। ઉલ્લેખનીય છે કે અંજારના મેઘપર નજીક 7 લાખ લૂંટની ફરિયાદ નોંધાઈ છે। ઘટના બાદ ફરિયાદી 2 બાઇક સવારે 2 વ્હીલરની ડિક્કીમાંથી લૂંટ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી। ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે। આરોપી રૂપિયા લઈને લૂંટને અંજામ મળ્યાની વાર્તા ઉપજાવી હતી। પોલીસે તમામ મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરતા ચોંકાવનારી ઘટના બની હતી। જે વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી તે આરોપી નીકળ્યો। ફરિયાદી જ આરોપી નીકળતા પોલીસે મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી છે। જે ભોગ બનનાર હતું એ પોતે શંકાના દાયરામાં લાગતું હતું અને પછી ઝીણવટભરી તપાસ કરતા ભોગ બનનાર જે છે એ પોતે જે છે આ આખા અંજામને એક ખોટી રીતે ઉપજાવેલ હતું અને એમાં પોતે એમને પૈસાની જરૂરિયાત હોય એના માટે અને પોતાની આર્થિક સ્થિતિ સારી રીતે થાય આ પર્સનલ બેનિફિટ માટે